હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ કોમેડી વિડીયો ઓન દેવહીના ડખા. તો આપણે ડખા જિંદગીમાં હાલે, જો કે આમાં ડખા બહુ હાલે છે. અત્યારે આયા આપણે ઉપાડો કાઢવા અને માથા કૂટનું ઘર. ભાઈ મારે ગીગલો કોઈ દી હસવાણો જ નહીં. હું તમને કહેવાનો હતો પણ આ મીકો એવું હે ને આને વિડીયો બનાવવાનું કહેતા મીકો આ ગીગલાનો કેવો ઉપાડો હે. જો તમે આ ગીગલો કીધું કે વાત રીકમ લઈને બેઠો ત્યાં જોવો ગીગલાને તમે ઉપાડો તારી જાય ચીની વેસે તારી આંગલો તું હે કે હું હે ગીગલો ઠેકોતી પોચી ગીગલો મારું નામ દી સાંભળવા આણી વાતું તો સાંભળો તમે આ કાંઈ નેતા લઈ આણા તમે સાંભળ્યો ને તો તમે મગજ મૂકી દી હો હું હે હાંગલો અને ગીગલો ઈ હે. આમાં હે ને કાંઈ ભેગું ન થાય. તમારે લુગડા જોઈને રાખવાના કે રૂપારા મારાને જે લુગડા પહેર્યા હોય ને રૂપારો દેખાતો હોય ને હીરો જેવો અહીં સસ્તા શાહરુખ ખાન જેવો એટલે સમજાવવાનું કે આ હાંગલો હે. ગીગલાનો વે તો તમને ખબર જ છે નામ પ્રમાણે વે એટલે એવું હે આમાં. અને ઉપાડો મારો 1% આ ઉપાડો લઈને બેઠો હું આ કારનો જાય ગોડે નાખ્યું તો આણી હજી હમું કરવાનું નામ નથી લીધું ત્યાં થોડું બાકી છે. એટલે આમાં એવું હે આમાં મારે મારવો ન પડે તો સારું અમે ઠાંગરું બાકી લઈ આવે જોવો હવે આગળ જોવો કેવી મજા આવે. અને આ નવા સબસ્ક્રાઈબ કરી લીજો ચેનલને અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લીજો. 10,000 ફોલોવર થઈ ગયા, 12,000 થઈ ગયા. એટલે હે ને ઇન્સ્ટાગ્રામમાં તો આપણે મજા કરતા હોય તેમ તમારે યુટ્યુબમાં મજા કરીએ. એટલે જોવો આગળ. ચૂંટણીમાં આપણા દેવસીના ડખા ઉભેલ છે તો બધાને મત દેવા નમ્ર વિનંતી. તો બધાય ધોયલ મુરાનું નિશાન યાદ રાખજો અને ધોયલ મુરામાં જ આંગળી મારજો. આપણા દેવસીના ડખા હલો 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 ધોયલ મુરા જેવા દેવસીના ડખાને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો ને બટનમાં દબાવજો તાકી બધાયના સુનાવમાં ચૂંટણીમાં આવે જાય. પછી આપણી ડખે ડખા જ રહીએ જિંદગી આખી. તો તમે ફોલો કરજો ને બટન દબાવજો. હલો 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 આપણા બખલા ગામના દેવહીના ડખા આવેગા ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં. તો હાલો બધાય વોટ દેવા નમ્ર વિનંતી. બધાયને એક ઓફર દેવાની કે તમારે વોટ દીજો પછી દેવહીના ડખા છે ને તમે છે. હલો 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 આ પરજામાં હું તો નો થઈ રહ્યો કોઈ દી ગાંડીની પેદા બોસે બો 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 ના ના આગળની સમજે ગો બસ હાય લેની સડી વિનાના શબ્દો કોઈ વાતમાં સમજતા છે ને તમે ગાયબ થઈ કરવા મન ચાલો મને આ મારો હાલ આઈતા નહીં કોઈ દી મને એમએલએ કે મંત્રી બનવા દે. ચૂંટણીમાં એની ઉપર દે પીએ નહીં બનવા દે. અને છે ને હું હા કચડીનો હું આમ તો ખોપાણી ગાય ફાટે ધૂણવા દે કરી લે લુખેસ હરામના લાયક ચૂંટણીમાં ઉભવાનું જ થાય એટલે ઉભવાનું જ થાય બરોબર. તારા વતરે વળો તો ઉપર રાખન જકા ઉભા આજે જ જા ચૂંટણી લડવા. એ તું મારી વાત સાંભળ કાકા તું વાત સાંભળ. તારે ઈ આ ચૂંટણીમાં ઉભો તો તું ના નથી પાડતો. એ તો તું મને પ્રેમથી કે હકતો તો મારવા નયો કઈ સારો બારો ન કરતો. જો હું તને પ્રેમથી વાત સમજે જજે. જો હા ભાઈ તું આ ઓરો આ તો આ બે ઓરાય હું તને શોખીનો કે દો ભાઈ મણી ગયા આડો ફરજે માં તો આવા. બાકી આપણી સમાધાનની શંકા હે જ નહીં. તમારે સંધુ વેડા જ કરવા છૂટજો તો આપણી મેળ આવે નહીં. આપણી આલુ ખેરે લડે જ લેવાનું થાય. માઈક આંગલા વેડા જોઈએ જ નહીં કે તો જ આપણે કરવાનું થાય. અને જો પહેલી વાત ને છેલ્લી વાત મારે હે ને મારા નામની બનાવવી ચૂંટણીમાં મારે ઊભું હાલું ખેર એટલે ઉભવાનું જ થાય. તારે તો વોટ દેવો જ જો હે ને તું નહીં તો ગામ ના કોણ દે. એ તો આપણે બે ભાઈઓ સમજે લે તો બે મને કામ કહેતો તો કે નહીં મારે કોઈક મારી છે ગુટકેત મરાઈ રહી હું જો
પેલી વાત તો એક તો આ સડો પહેરીને જાય ને એટલે થોડુંક માર ફાડે નાખીએ અને પોલીસ વાળા કાકા બલાત્કારના કેસમાં ખોહાઈ દી છે જેલમાં. આવા પેરેન્ટ કઈ જાબા હું હાસું કા તું હાના અહીં શૂટ બૂટ ને સલવાર ને હિવરાય પછી 2-5 લાખ રૂપિયા અહીં ટાયા બાયામાં બાટે દે પછી અહીં વાડીઓમાં પ્રચાર કરવા જા એવું બધું કર તો તારું ભેરું થાય ને કે ચૂંટણીમાં હું મત નહીં દઉં તો શોખું કર. 2-5 લાખ ટાયામાં બાટવા કાકા 2,000 હોય તો પાટલું નું સારું પહેરા. આ સડા ભેર નો હોય આ એ બી બાસ નો પહેર્યો સડો મેં એની દાસઈ નથી તું કહેતા આમ 2-5 લાખ દેતા હું એવો સારો માણસ છે. આપણે રૂપિયા વંજવા થતા જ નથી આપણે નામ જ કાફી છે ગીગલાની ગેંગ જોતો તારે એટલે હે ને હું હે ને અટાણે આ તારો ફોન હું લઈ જાઉં બરોબર. મારે ઓલે ફોન બોન કરવા આવે મંત્રીઓને ને એમએલઓને તો પેલા હું શું ઠીવરાવલા એટલે બરોબર હું શું ઠીવરાવલા પેલા અને પછી ઠાવકો નાઈ ધોવે પાર્લરમાં જા હરખો ફેશિયલ બેશિયલ કરાવે ને પછી પ્રસાર કરવા નીકળીએ. એટલે હે ને હું તો ના જા પેલા તો હું દરજી મેં માપ દેતો હવે હો ને તું બે ને ભાઈ પાવડા કોઈ પાવડા આપડા એ દી હારા આવવાના હતું તારે ટેન્શન લઈ જવા હું જા આ ઘ ખોપ ગહાણા આપણે અહીંયા જિંદગી આખી ઝેર જ કરી આમાં ઉકરડાવમાં જ જિંદગી ઉકરડા જેવી છે ગઈ ભાઈ પાડે આ પોચી તો કુટા ખાય મને હોજવે નાખીએ અને આ 2-5 લાખ રૂપિયા લઈ આવી છે કાં તો ચૂંટણીમાં ભરવા પડે રૂપિયા યાણે કાં બુદ્ધળની ખબર હોય કોઈ ઉપવા દો ને ફોર્મ ભરવા દો ને આવે તો ઠીક ને પછી મારે ઈ બાનેનો જભોતા પહેરવા થાય હાલ હું એવામાં કામ કરા ધીરું ધીરું નકા ભેગું નથી થાય હા તગારું હું હુકા રામ કામ આલે કામ હમણાં તારે કામ હમણાં ઓલું સિલાઈ મશીન ને કે બાકી પીડ્યા જાય ને. અરે હું તારો ફ્યુચર નો મંત્રી બોલા. અરે તું હું 10 સિલાઈ મશીન લેવા દે એટલે ઓળખે જાય તું મને મુંજાણો કામ. અરે મારે એક જભો હિવડાવવાનો હતો ઓલા એમએલએ મુખ્યમંત્રી નો પહેરાવ્યો. હા બસ એવો રાજકારણીયા પહેરાવી. હા આજે ભાઈ જાય ને 5 દી પછી. અરે હું આવા હું તારા મેરા આવા જયારે તું કાં તો દુકાની જ છે ને સારું હાલ આવા એ હા ગીગલો ગાંજા ફૂકો બોલો એ હા આ નંબર સેવ કરી લીજે પહેલી એ એકદમ હાથા તૂટું તો જો આ કાફા કાથા આવે. હા એ હુકા રામ ઓલા તો હુકા જેવો લાગતો નથી લીલો કાસ પીડ્યો હોય જાય.